ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર 633 મકાનો જર્જરિત હાલતમાં છે। એએમસીએ સર્વે કરીને જર્જરિત મકાનો પર નોટિસ લગાવી છે। તંત્રે માત્ર નોટિસ લગાવીને જ સંતોષ માન્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। એએમસીએ માત્ર જોર્ડન રોડ પર એક જર્જરિત મકાન તોડ્યું હતું। નગરચર્યા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે। ભયજનક મકાનો સામે કોર્પોરેશન નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। અમદાવાદ મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ હજુ પણ નિદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે। આ ખૂબ જ એક ગંભીર વિષય છે અને આના ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક સજાગ થઈને એના ઉપર એક્શન્સ લેવા જોઈએ અને માત્ર નોટિસ નહીં પરંતુ તેના ઉપર એક્શન્સ લઈને તેના ઉપર રથયાત્રાના દિવસે પણ તેના ઉપર ચડતા લોકોને અટકાવવા જોઈએ અને કોઈક એક એક્શન લેવા જોઈએ, કડક એક્શન્સ લેવા જોઈએ। આ મકાનોને ખાલી નોટિસ પૂરતા જ નહીં પરંતુ તેને જર્જરિત અવસ્થામાં હોય તો તેને તોડીને એક સેફ રૂટ ડિસાઇડ કરવો જોઈએ અને એક મેપ પ્લાન બનાવવો જોઈએ કે જેનાથી કોઈક ગંભીર અકસ્માત થાય એ પહેલાના એક એડવાન્સ સ્ટેપ્સ લેવા જોઈએ। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશને રથયાત્રાના રૂટ ઉપર જે ભયજનક મકાનો છે તેનો સર્વે કરીને 633 મકાનો રથયાત્રાના રૂટ ઉપર ભયજનક હોય તેવું કબૂલ્યું છે અને આ 633 મકાનો ઉપર જાહેર ચેતવણીના જે છે તે નોટિસ પાઠવવામાં આવી છે। સાથે સાથે રથયાત્રા હવે નજીક છે અને કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી, માત્ર નોટિસ જે છે તે જર્જરિત મકાનો ઉપર લગાવી દેવામાં આવી છે। તદુપરાંત વાત કરીએ તો ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે લાખો ભાવિક ભક્તો ભગવાનના એક દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે। અસંખ્ય ભીડ જોવા મળતી હોય છે। આવા જર્જરિત મકાનોની પાસે અને નીચે ઉભા રહેતા હોય છે ત્યારે આવા મકાનોને કોર્ડન કરીને અથવા તો જે આવા જર્જરિત મકાનો હોય તેને તોડી પાડવા જોઈએ અથવા તો કોઈ ઉપર ના ચડે તેવી તકેદારી રાખવી જોઈએ, પરંતુ આવી તકેદારી રાખવામાં ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે હાલ જે છે નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે। અને અત્યારે આજે આપ રૂટ જોઈ રહ્યા છો તે દરિયાપુર ટાવરનો રૂટ છે, અહીંથી રથયાત્રા પસાર થતી હોય છે। આ જ વિસ્તારમાં લગભગ 35 થી 40 મકાનો જર્જરિત અવસ્થામાં છે, પરંતુ આ મકાનોને તોડવાની કામગીરી નથી ધરવામાં આવી હાથ। માત્ર ને માત્ર જોર્ડન રોડ ઉપર એક મકાન તોડવામાં આવ્યું છે, બાકીના 633 મકાનો તેની તે જ અવસ્થામાં છે, જે ખરેખર રથયાત્રાના રૂટ ઉપર જોખમ પેદા કરી શકે છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।